જેમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે। આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે। અમદાવાદમાં વરસાદના ઓરેન્જ એલર્ટ સાથે 2 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્રીજા દિવસે યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે। આગામી 5 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે 45 થી 50ની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ રહી શકે। ત્રીજા દિવસે પણ ભરૂચ, વડોદરા, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। સુરત, અમદાવાદ, વલસાડમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે। મોન્સૂન ટ્રફ, ઓફશોર ટ્રફ અને લો પ્રેશર સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે। અને વિગતો મેળવીશું સહયોગી અંકુર પાસેથી। અંકુર, આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ શું કહી રહ્યું છે? આગામી દિવસોમાં હજુ પણ આપણે ખૂબ જ વરસાદ જોવાનો છે। આખા ગુજરાતે વરસાદ જોવાનો છે અને ખાસ કરીને 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ તો દક્ષિણ ગુજરાતનું જે ક્ષેત્ર છે, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ તો સુરત ઉપરથી એક સિસ્ટમ જે જોવા મળી રહી છે તેના કારણે ભારે વરસાદ એ ક્ષેત્રમાં પડી પણ રહ્યો છે। સુરત છે, વલસાડ છે, નવસારી છે, આ એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને પુષ્કળ વરસાદ લગભગ છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ। નદીઓ ગાંડીતુર બની છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે, કારણ કે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ આપણે સમજીશું કે શા માટે ઉપરવાસમાં વરસાદ, કારણ કે ત્યાંથી પણ એક સિસ્ટમ આ તરફ આવી રહી છે, ગુજરાત તરફ, અને જેની અસર હજુ પણ આગામી 3 દિવસ રહેવાની છે અને આ 3 સિસ્ટમ ભેગી થવાની છે અને માત્ર ગુજરાત ઉપર ભેગી થશે। ત્યારે વિચારો, આ 2 દિવસમાં જેટલો વરસાદ નથી પડ્યો એટલો આગામી સમયમાં વરસાદ પડી શકે છે। એપ્લિકેશનના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સિસ્ટમ અત્યારે ક્યાં છે। 3 સિસ્ટમ છે। કચ્છ ઉપરથી આપણે એક સિસ્ટમ એ જોઈ શકીએ છીએ, સાથે સાથે સુરતની આસપાસનો જે આ ભાગ છે ત્યાં આપણને એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને આ તરફ રાજસ્થાન તરફથી એક સિસ્ટમ આવી રહી છે। આગામી સમયમાં 3 સિસ્ટમ એ ભેગી થશે, પણ અત્યારે જે વધારે અસર વર્તાઈ રહી છે એ છે દક્ષિણ ગુજરાતના ભાગમાં। હવે સુરત છે તો સુરતમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી તો કરવામાં આવી છે, વરસાદ પડી પણ રહ્યો છે। સાથે સાથે ભરૂચનો જે ભાગ છે, ભરૂચમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 3 દિવસ હજુ પણ વરસાદ રહેશે। તો વલસાડ છે અને સાથે સાથે નવસારીનો જે ભાગ છે ત્યાં પણ વરસાદ રહેશે। તો આ તરફ ભાવનગરનો જે ભાગ છે, ભાવનગરમાં પણ વરસાદ પડશે અને આ તરફ અમરેલી, ધારીગીરનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, કારણ કે ત્યાં પણ ભારે વરસાદ રહેશે, કારણ કે એક સિસ્ટમ ત્યાં પણ જોવા મળી રહી છે। હવે ખાસ તો જે આ ભાગ છે વડોદરા, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે, મધ્યમથી ભારે વરસાદ રહેવાની શક્યતા છે। પણ આ જે ભાગ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો ખાસ કરીને આ સુરતની આસપાસનો જે આ ભાગ છે, સુરત છે, નંદુરબાર, આ જે સિસ્ટમ છે એ ખૂબ જ મોટા એરિયાને કવર કરી રહી છે। આટલા ક્ષેત્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે, નદીઓમાં પુષ્કળ પાણી આવશે અને ખાડીઓ પણ ભરાઈ જશે। હવે આ તરફ જે દરિયાઈ ભાગ છે સૌરાષ્ટ્રનો, એટલે કે ભાવનગર છે ને, ભાવનગરની આસપાસનો જે દરિયા કિનારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ, ને આ તરફ અમરેલી જિલ્લાનો કેટલોક ભાગ છે ત્યાં વરસાદ રહેશે। રાજકોટ જિલ્લો છે, રાજકોટ જિલ્લામાં પણ વરસાદ રહેશે। તો આ તરફ કચ્છની વાત કરીએ તો વીજળીના કડાકા ભડાકા સાથે ગાંધીધામની આસપાસ પણ વરસાદ રહેશે, ખાવડા તરફ પણ વરસાદ આપણને જોવા મળશે। તો આ જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમને કારણે પુષ્કળ વરસાદ પડી શકે છે। આ તો અત્યારે 2 વાગ્યાની આપણે વાત કરી રહ્યા છીએ। હવે આવતીકાલે આપણે જઈએ, 26 તારીખમાં જઈએ છીએ, 10 વાગે પરિસ્થિતિ શું થશે? જે આપણને એક સિસ્ટમ આ તરફ જે રાજસ્થાન તરફ દેખાઈ રહી હતી એ સિસ્ટમ આગળ વધી છે અને આ તરફ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, દાહોદ છે, વડોદરા છે,
તો આ આખો જે ભાગ છે, મધ્ય ગુજરાતનો ભાગ છે, એ આખો આ સિસ્ટમ કવર કરી રહી છે. તો આ તરફ ભાવનગર ઉપર પણ એ સિસ્ટમ આપણને જોવા મળી રહી છે, અને ખાસ કરીને રાજકોટનો જે ભાગ છે, રાજકોટમાં પણ એ પરિસ્થિતિ આપણને જોવા મળશે, કારણ કે એ આખી સિસ્ટમ અહીંયા ભેગી થઈ રહી છે. 3 જે સિસ્ટમ છે. હવે જામનગર છે, તો જામનગરમાં પણ આપણને સિસ્ટમ જોવા મળી રહી છે. અને અમરેલી, જે મેં પહેલા જ કહ્યું કે અમરેલી જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. પણ ખાસ તો જે આ ઝોન છે, ભરૂચનો આસપાસનો વિસ્તાર છે, આમોદ છે, રાજપીપળા છે, બોડેલી છે, વડોદરા છે, ખંભાત છે, બોટાદ છે, જસદણ છે, ગોંડલ, રાજકોટ અને જામનગર, આ એવા ક્ષેત્રો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. આવતીકાલે 10 વાગ્યાની જે આખો ડેટા આપણને બતાવે છે, તો વરસાદ પડી શકે છે. હવે 27 તારીખમાં આપણે જઈને જોઈએ તો 27 તારીખે વિચાર કરો કેટલો મોટો પાર્ટ એ આખો કવર કરે છે આ સિસ્ટમ. રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, એટલે સૌરાષ્ટ્રનો મોટા ભાગનો જે વિસ્તાર છે, એ આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ કવર કરી રહી છે, અને જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ આ ક્ષેત્રમાં આપણને પરમ દિવસે જોવા મળશે, 27 તારીખે મંગળવારે. અને ખાસ કરીને કચ્છનો પણ કેટલોક ભાગ છે એ પણ કવર કરશે. હવે આ બધામાં હવામાન વિભાગ શું કહે છે એની આપણે માહિતી મેળવી લઈએ. હવામાન વિભાગની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈએ અને જે ચેતવણી આપી છે હવામાન વિભાગે, તો હવામાન વિભાગ શું કહી રહ્યું છે. હવે 25/8/2024 માટે જે ભારે વરસાદની ચેતવણી છે, તો રેડ એલર્ટ એ હવામાન વિભાગે ક્યાં ક્યાં આપ્યું છે તેની જો આપણે વાત કરીએ તો અમરેલી છે, જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ ભાવનગર છે, ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ બાજુ ભરૂચ અને સુરત, અને ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના જેટલા પણ જિલ્લા છે આસપાસના, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતનો જેટલો પણ ભાગ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, ત્યાં યલો એલર્ટ છે. કચ્છમાં પણ યલો એલર્ટ છે. હવે જણાવી દઉં કે આ જે રેડ એલર્ટ આપવામાં આવે ત્યારે આ રેડ એલર્ટમાં અત્યંત ભારે વરસાદ એ જે રેડ એલર્ટ વાળા ક્ષેત્રો છે ત્યાં પડતો હોય છે. હવે યલો એલર્ટની વાત કરીએ તો યલો એલર્ટમાં ભારે વરસાદ, પણ જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, મધ્ય ગુજરાતનો મોટાભાગનો જે ભાગ છે, હવે ત્યાં એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં પડી શકે છે. અને આ તરફ જે યલો એલર્ટ છે ત્યાં ભારે વરસાદ રહેશે. હવે 26 તારીખે 26 તારીખને 27 તારીખની આ પરિસ્થિતિ છે. 26 તારીખની જો આપણે વાત કરીએ કે 26 તારીખે કેવું રહેશે. હવે આ છે 24 અને આ છે 24/8 માટે ભારે વરસાદની આગાહી. આ 25/8/24 અને 25/8 માટે જે ભારે વરસાદની આગાહી છે 26 તારીખે. 26 તારીખે ફરી એકવાર અહીંયા અમરેલી છે, ભાવનગર છે, અને આ તરફ ભરૂચ અને વડોદરા છે, ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 5 દિવસ, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે, કારણ કે 3 સિસ્ટમ એ ખૂબ જ સક્રિય થઈ છે અને જેના કારણે રાજ્યભરમાં વરસાદ રહેશે. ત્યારે એક આ ડેટા હવામાન વિભાગનો છે, અને એ કયા કયા જિલ્લા છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે ઓરેન્જ એલર્ટ છે એ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, એટલે સૌરાષ્ટ્રનો કેટલો ભાગ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ છે. આ 3 જિલ્લાઓમાં ખાસ કરીને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પણ 4 જિલ્લાને છોડીને બીજા જે મધ્ય ગુજરાતના જે ભાગ છે અને દક્ષિણ ગુજરાતનો કેટલોક ભાગ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે 26 તારીખે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ. હવે આ તરફ 27 તારીખની વાત કરીએ. 27 તારીખમાં ક્યાં ક્યાં યલો એલર્ટ છે, તો લગભગ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને આ તરફ કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે. મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ એ ક્ષેત્રમાં રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવે ફરી એકવાર વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આ જે આખી સિસ્ટમ બની છે 27 તારીખે આ પરિસ્થિતિ છે. 28 તારીખે 8 વાગ્યાની પરિસ્થિતિ તમે જોશો. મધ્ય ગુજરાત એટલે ખાસ કરીને અમદાવાદનો પણ એ ભાગ અડી રહ્યો છે, અને અમદાવાદમાં ભારેથી અતિ ભારે, અને આખો સૌરાષ્ટ્રનો અડધો ભાગ છે તે પણ કવર થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લો પણ આવી ગયો, રાજકોટ જિલ્લો પણ આવી ગયો, અને આ તરફ જામનગર અને દેવભૂમિ દ્વારકા સુધી એની અસર વર્તાશે. ભાવનગર જિલ્લાનો અડધો ભાગ અને આ તરફ અમરેલીનો થોડોક ભાગ એ અસર તેના ઉપર રહેશે.
પણ સાથે સાથે કચ્છનો જે ભાગ છે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા એ દિવસમાં રહેશે. એ લગભગ 28 તારીખે રાપર છે, રાપરનો આસપાસનો પ્રદેશ છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. આ બાજુ ભાડલી, નલિયા, લખપત છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. એટલે આ 3 દિવસ વરસાદ સારો રહેવાનો છે, ભારેથી અતિ ભારે વરસાદ. અને જોઈ શકાય છે 29 તારીખે આ સિસ્ટમ એ કચ્છ ઉપર આપણને જોવા મળી રહી છે અને લગભગ આખું અમદાવાદ કવર, એટલે અમદાવાદ તો કવર થઈ રહ્યું છે પણ ગુજરાત કવર થઈ રહ્યું છે અને ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. એટલે આ 5 દિવસ એ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાના છે, કારણ કે જે રીતે 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને આવતીકાલે તો એ 3 સિસ્ટમ ભેગી પણ થશે, જેના કારણે દક્ષિણ ગુજરાત છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છનો જે પ્રદેશ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે. આભાર સમગ્ર